જાય તો એને પાછા ઓળવું પડે, કારણ કે ત્યાં કપડાં જ નથી. કોને ધોવા, કોને પ્રેસ કરવા? આ જ વાત આપણા કોઈ ગુજરાતી કવિ કરી કે જ્યાં જેનું નહીં પારખું ત્યાં તેનું શું કામ, ધોબી બિચારો શું કરે જ્યાં દિગંબરોનું ગામ. તો શ્રોતાઓનો પ્રેમ એ વક્તાને બોલવાની પ્રેરણા આપે છે. જેટલા સ્નેહથી તમે સાંભળશો એટલો આનંદ થાય. દેવી ભાગવતમાં પણ લખ્યું છે કે શ્રોતા યદૈક પ્રવણ શૃણોતિ વક્તા તદા પ્રીત મના પ્રવીતિ. શ્રોતા જયારે એક તાન થઈને સાંભળે ત્યારે વક્તા પણ હૃદયથી બોલતો હોય છે, ખાલી ગળાથી નહીં, કંઠથી નહીં, અંતરના ઉનાળથી બોલતો હોય. એ સાંભળનાર ઉપર આખી કથાનો આધાર છે. સૌનક મુનિનો ભાવ જોઈને સુતજી બહુ રાજી થયા છે. વખાણ કર્યા. પ્રીતિ સૌનક ચિત્તે તે અતો વચમી વિચારે છે. હે સૌનકજી, તમારા ચિત્તમાં પ્રેમ છે. આ જોઈ હું આ ભગવાનની કથા તમને સંભળાવીશ. હું જે કંઈ બોલીશ એ વિચારીને બોલીશ, કારણ કે ભગવાન વ્યાસની પીઠ પર બેઠો છું. એક એવું શાસ્ત્ર તમને સંભળાવું છું જેમાં તમામ વેદોના શાસ્ત્રોના સિદ્ધાંતો સમાયેલા છે. સર્વ સિદ્ધાંત નિષ્પન્ન. જે સાંભળવાથી સંસારનો ભય દૂર થઈ જાય છે, જે સાંભળવાથી ભગવાનના ચરણોમાં ભાવ જાગે છે. ભક્ત્યૌ ગવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ તે વિદાસ્યામિ સાવધાનતયા શૃણુ. ભગવાનના ચરણોમાં ભાવ જાગે છે. જે સાંભળવાથી ભગવાન શ્રી કૃષ્ણ સંતુષ્ટ થાય છે. એવું આ શાસ્ત્ર તમને સંભળાવું પણ એક શરત રાખી સુતજીએ, તમે બધા સાવધાન થઈને સાંભળજો. સાવધાન થવું એટલે એકાગ્ર બનવું, એક ચિત્ત થવું, અને બહુ જરૂરી છે એકાગ્રતા, ખૂબ જરૂરી છે સાવધાની. ભગવાનના મંડપમાં બેઠા પછી જેમ લગ્નના મંડપમાં વરકન્યાને એ ગોર બાપા સાવધાન કરે, એમ કથાના મંડપમાં પણ આપણા બધાએ સાવધાન થઈને બેસવું પડે. મન અને કાન બેને એક કરીને કૃષ્ણની કથા સાંભળવી તો જ આપણું શ્રવણ સફળ થાય, નહીતર ન થાય. ખાલી કાનથી જો કથા સાંભળશું તો કંઈ નહીં વળે. કાન સાથે આપણું મન જોડાવવું જોઈએ, પછી આપણે મનમોહનની કથા સાંભળશું, ઘણો આનંદ મળશે. આપણું મન એકદમ પ્રસન્ન થઈ જાય જો આપણે મનથી કથા સાંભળીએ. મનમાં કોઈ અજંપો હોય, ઉદાસીનતા હોય, એ બધી દૂર થઈ જાય ભગવાનની કૃપાથી. તો કેવલ કાનથી ભગવાનની કથા ન સાંભળીએ, એની સાથે મન જોડી દઈએ, પછી જ કંઈક લાભ મળશે, ત્યાં સુધી નહીં મળે. તો સાવધાની ખૂબ જરૂરી છે. રામાયણમાં સુંદરકાંડમાં તમે જરા નજર કરો ને, સીતાજી અશોક વાટિકામાં બેઠા છે વૃક્ષ નીચે, બહુ દુઃખી છે રામના વિયોગમાં, એટલા બધા દુઃખી જેની કોઈ સીમા નથી. એ જ વખતે હનુમાનજી ત્યાં પધાર્યા. ઝાડ પર બેઠા બેઠા હનુમાનજીએ રામની કથા શરૂ કરી દીધી. હનુમાનજીને ખબર હતી કે ભગવાનની કથા એવી છે કે જે સીતાજીના આ દુઃખને દૂર કરી દે છે. કથામાં એ શક્તિ છે. ઝાડ પર બેઠા બેઠા શ્રી હનુમાનજી મહારાજે રામ કથા શરૂ કરી. સીતાજીએ કથા સાંભળી. ગોસ્વામીજીએ લખ્યું સુંદરકાંડમાં કે કથા કાનથી નહીં, દિલથી સાંભળી છે, મન લગાડીને સાંભળી છે. અને સાંભળતા હવે સીતાજીના બધા દુઃખ ભાગી ગયા છે. આજ પણ કથામાં તાકાત છે, પણ આપણે દિલથી નથી સાંભળતા, ખાલી કાનથી સાંભળીએ છીએ. રામચંદ્ર શ્રવણ મંડલાઈ લાગી સુને શ્રવણ મંડલાઈ લાગી સુને શ્રવણ મંડલાઈ લાગી સુને શ્રવણ મંડલાઈ આદિ રૂપે સબ કથા સુનાઈ આદિ રૂપે રામચંદ્ર
રામ શ્રી રામ જય રામ જય સિયા રામ બોલો જય સિયા 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 રામ જય રાધે શ્યામ બોલો જય રાધે શ્યામ 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 જય સિયા રામ જય સિયા રામ સિયા રામ જય સિયા રામ હનુમાનજી મહારાજ ઝાડ પર બેઠા બેઠા રામચંદ્ર ગુણ ભરને લાગા અને સુનત અહીં સીતા કર દુઃખ ભાગા. સુંદરકાંડમાં ગોસ્વામી લખે સાંભળતા વેદ સીતાજીના બધા જ દુઃખ ભાગી ગયા છે. આપણા નથી ભાગતા એનું એક જ કારણ કે આપણે કથા તો સાંભળીએ જ પણ કેવલ કાનથી, એની સાથે દિલ લગાડતા નથી, મન લગાડતા નથી. મનને છૂટ આપી તું તારે 2-4 કલાક રખડી આવ, ક્યાંક ફરી આવ, હું મંડપમાં બેઠો છું, 6 વાગ્યા પછી પાછું આવજે, જમવા ટાણે જરૂર, નહીંતર ખબર નહીં પડે સ્વાદ કેવો છે. મન વગર ખાવા બેસો ને તો ભોજનનો સ્વાદ પણ ના આવે, ભલે ને ગમે એટલો સ્વાદિષ્ટ રસોઈ બની હોય. કાનની સાથે મન જોડવું પડે, પછી મનમોહનની કથા સાંભળી એનો આપણને દિવ્ય લાભ મળે છે. દુઃખ ભાગે છે બધા. સુનત અહીં સીતા કર દુઃખ ભાગા. પણ કઈ રીતે સાંભળી? તરત લખ્યું ગોસ્વામીજી કે લાગી સુને શ્રવણ મન લાઈ. કાન સાથે મન લગાડી અને સીતાજીએ રામની કથા સાંભળી, પછી દુઃખ ભાગ્યા, એમને નથી ભાગ્યા. કથામાં આજ પણ એ તાકાત છે. ભાગવતની કથા, રામાયણની કથા, બધી કથાઓ દિવ્ય છે આપણી, કે આજ પણ આપણા એ દુઃખ દર્દને ભગાડી શકે, પણ શરત એટલી કે એને હૃદયથી સાંભળવી, ખાલી કાનથી. ઘણા તો બહુ રાજી થાય, ભગવાને બહુ દયા કરી કે આ 2 કાન સીધી લીટીમાં રાખ્યા છે, એક કાને સાંભળીને બીજે કાને કાઢી નાખવાનું. કારણ કે મહારાજ તો કલાકો સુધી બોલે, આપણે કેટલું મનમાં રાખવાનું, કેટલું અંદર ઉતારવાનું. એટલે સાંભળે ઘણું, પણ પછી અંદર કઈ ઉતારે નહીં, બધું કાઢી નાખી જવા દો. પણ એવું ન કરીએ, 2 કાને સાંભળી અને સીધું અંદર ઉતારીએ. મનમાં હશે તો ક્યારેક જીવનમાં એ ઉપયોગી બનશે, પણ મનમાં જ કંઈ નહીં રાખ્યું હોય તો જીવનમાં એનો ઉપયોગ કઈ રીતે કરશું? એટલે 2 કાને સાંભળી અંદર ઉતારી દઈએ. લાગી સુને શ્રવણ મન લાઈ અને આદિ હું તે સબ કથા સુનાઈ. કથામાં આજ પણ એ તાકાત છે, એ સામર્થ્ય છે આપણા શાસ્ત્રોમાં, માણસના તમામ દુઃખોને એ દૂર કરી શકે, પણ શરત એટલી કે એને દિલથી સાંભળવી, મન લગાડીને મનમોહનની કથા સાંભળવી. આ ખૂબ જરૂરી છે, કારણ કે શ્રવણ એક ભક્તિ છે. 9 ભક્તિમાં પહેલી જ ભક્તિ છે શ્રવણમ. ભાગવતમાં જે 9 પ્રકારની ભક્તિ બતાવી, પહેલી ભક્તિ શ્રવણમ છે. સાંભળવાથી શરૂઆત થઈ ભક્તિની. રાજા પરીક્ષિતે બીજું કાંઈ કર્યું નથી. 7 દિવસ ગંગા કિનારે બેસી સુખદેવજી મહારાજ જે કંઈ બોલ્યા એને ખાલી શ્રવણ જ કર્યું, અને કેવલ શ્રવણથી એને મુક્તિ મળી છે. મનન ચિંતન નિધિધ્યાસન એની પાસે સમય જ નહોતો. કેવલ શ્રવણ કરવાથી પરીક્ષિત તરી ગયા, ભવસાગર પાર થઈ ગયા છે. એનું શ્રવણ સફળ થઈ ગયું છે આ માણસનું, અને સાચા દિલથી ભગવાન દ્વારકાવાળાની કથા એને સાંભળી છે. એનું પરિણામ તરત પરીક્ષિતને મળ્યું છે. અને શ્રવણ કરવા માટે આપણને ભગવાને કૃપા કરી 2 સુંદર કાન આપ્યા છે. સાંભળવા માટે આ કાન મળ્યા છે, અને એ પણ આ કનૈયાની કથા સાંભળવા માટે. દુનિયાની ખોટી વાતો સાંભળવા નથી મળ્યા, પણ આપણે એનો ઉલટો ઉપયોગ કરીએ છીએ. ભગવાને જે ઇન્દ્રિયો દીધી એનો આપણે સદુપયોગ નથી કરતા, આવડો ઉપયોગ કરીએ છીએ.
જગદીશ્વરની કથા આપણે સાંભળતા નથી, પણ જગતની વાતો બહુ સાંભળીએ છીએ. 5-7 જણા ભેગા થઈને વાતો કરતા આપણે તો લાવ ને હું એ ગોઠવાઈ જાઉં ભેગો, કોની વાતો કરે છે? ક્યાંક મારી વાત તો નથી કરતા. જેના કાન ભગવાનની કથા સાંભળતા નથી, એ કાન નથી, એ સર્પને રેવાના દર કહેવાય છે. जिन हरि कथा सुनी नहीं काना, श्रवण रंध्र अहि भवन समाना. એ કાન નથી, એ નાગને રહેવાના, સર્પને રહેવાના દર છે, એના ઘર છે. અહી ભવન. એ કાન શું કામના? જે હે કૃષ્ણ કથા ને સાંભળે. એ કાનની ધન્યતા, કાનની સાર્થકતા સાંભળવામાં છે. સાંભળ્યા ને સાંભળતા રહો, ભગવાનને સાંભળો. બહુ સુંદર કાન આપ્યા સાંભળવા માટે, બોલવા માટે જીભ એક આપી, સાંભળવા માટે કાન 2 આપ્યા. આનો અર્થ એ થાય કે સાંભળજો વધારે, બોલજો ઓછું. જીભ એક જ આપી છે, ડબલ નથી આપી. મને ઘણી વાર થાય કે જેમ કાન 2 આપ્યા, જીભ ડબલ દીધી હોત તો, પણ તો પછી આપણી ગણતરી સર્પમાં થતી, માણસમાં ન થતી. સર્પને ડબલ જીભ હોય છે, નાગને જોયો હશે 2 જીભ હોય. તો 2 કાન પ્રભુએ આપ્યા કથા સાંભળવા માટે. આપણા વૈદિક ઋષિઓ પણ દેવોને વિનંતી કરી કે હે દેવતાઓ, કૃપા કરી આ મનુષ્ય શરીરમાં જે કાન મળ્યા છે એનાથી અમે એવી સુંદર કથાઓ સાંભળીએ કે જે અમારું કલ્યાણ કરે. ભદ્રં કર્ણેભિઃ શ્રેણુયા મહાદેવા, ભદ્રં પશ્યેમાક્ષભિર્જતરાઃ, આ વૈદિક મંત્રમાં વિનંતી કરી છે કે હે દેવાઃ કર્ણેભિઃ ભદ્રં શૃણુયામ, અમે અમારા કાન દ્વારા કલ્યાણકારી કથાઓ સાંભળીએ, જગતની મિથ્યા વાતો ન સાંભળીએ. કારણ કે દુનિયાની સાચી ખોટી મિથ્યા વાતો સાંભળવાથી કોઈ લાભ નથી, ગેરલાભ ઘણો છે, નુકસાન ઘણું છે. એટલે જેમ બને એમ આપણા અનુભવી સંતો લખી ગયા કે જગતની વાતો સાંભળવાનું બંધ કરી અને જગદીશની વાતો ખૂબ સાંભળવી, અને એનાથી આપણું ભદ્ર એટલે કલ્યાણ થાય છે. બીજી પ્રાર્થના કરી હે દાવો અમને જે આંખો તમે આપી છે, આંખથી અમે કલ્યાણકારી દર્શન કરતા રહીએ, સંતોના દર્શન, પ્રભુના દર્શન કરીએ. નેત્રની ધન્યતા એમાં છે, હરિદર્શનમાં. અખિયા હરિદર્શન કી પ્યાસી, આંખોની ધન્યતા છે. એ ઈશ્વરે આપેલી જે બધી ઇન્દ્રિયો, એનો જો અવળો ઉપયોગ કરશું તો ભગવાનને સજા કરશે. ઇન્દ્રિયોની શક્તિ ધીમે ધીમે ક્ષીણ થઈ જશે, નષ્ટ થશે. પણ જો આપણે ઠેઠ સુધી એનો સાચો ઉપયોગ કરતા રહીશું તો ઇન્દ્રિયો આપણી સક્ષમ રહેશે, સબળ રહેશે, એની શક્તિ કાયમ ટકી રહેશે. એટલે માનવ શરીરમાં મળેલી એક એક ઇન્દ્રિયોનો સદુપયોગ કરીએ તો કાન કથા સાંભળવા મળ્યા છે, આંખો હરિદર્શન માટે મળી છે, જીભ હરિગુણ ગાવા માટે મળી છે. આ જીભ કોઈને ગાળો દેવા નથી મળી, કે કોઈની નિંદા કરવા જીભ નથી મળી. કૃષ્ણ ગુણગાન ગાવા માટે આ જીવા વાણી આપણને મળી છે, એનો સદુપયોગ કરીએ તો કથામાં ઘણી શક્તિ છે. સાવધાન થઈને સાંભળવાની વાત લખી. 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં બેઠા છે. શુદ્ધ પુરાણી કથાનો આરંભ કરે છે. હે ઋષિઓ, આ ભગવાનની કથા બહુ દિવ્ય છે. સુખદેવજી મહારાજે કલયુગના આરંભમાં આ ભાગવતની કથા સંભળાવી છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાસિતમ. કલયુગના આરંભમાં કિરેણ સુખદેવેન ઇદમ ભાસિતમ